વીટીવીના દર્શક મિત્રોને નમસ્કાર. હું છું વૈભવી. તમામ દર્શક મિત્રોને સૌથી પહેલા તો દિવાળી અને નવા વર્ષના આ પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. દિવાળીનો અને નવા વર્ષનો આ તહેવાર હોય ત્યારે ખૂબ ઉત્સાહ અને ખૂબ ઉમંગ સાથે આપણે ઉજવણી કરતા હોઈએ છીએ અને આપણને આશા અપેક્ષા પણ હોય કે આપણા ફેવરેટ સેલિબ્રિટી એ લોકો કેવી રીતે આ તહેવારની ઉજવણી કરતા હોઈએ છીએ. અને એટલા જ માટે આજે અમે આવી પહોંચ્યા છે ફેવરેટ તમામ લોકોના ફેવરેટ લોકગાયક એવા જિગ્નેશ કવિરાજને ત્યાં. તે કેવી રીતે દિવાળીનું સેલિબ્રેશન કરે છે, પોતાના પરિવાર સાથે કેવો સમય વિતાવે છે અને એની સાથે સાથે જેમને આપણે સ્ટેજ પર જોયા છે, પરંતુ જ્યારે એ સમય એવો આવે કે જ્યારે પોતાના પરિવાર સાથે કોઈ તહેવારની ઉજવણી કરવાની હોય ત્યારે એ કેવી રીતે કરતા હોય છે, આજે તે આપણે જાણીશું અને તેમની સાથે ખૂબ બધી વાતો કરીશું. સૌથી પહેલા તો ખૂબ ખૂબ સ્વાગત છે આપનું અને દિવાળી અને નવા વર્ષના પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. કારણ કે સૌથી પહેલા તમામ દર્શકો તમને જોઈ રહ્યા છે અને એમને ઉત્સુકતા પણ હોય કે અમારા ફેવરેટ સ્ટાર છે, સેલિબ્રિટી છે, એ નવરાત્રીમાં તો અમને ખૂબ નચાવે છે, પણ દિવાળી કેવી રીતે સેલિબ્રેટ કરે છે. સૌથી પહેલા એ દર્શકોને તો જણાવવાનું છે, પણ એના પહેલા દર્શકો માટે દિવાળી અને નવા વર્ષના પર્વને લઈને એક ગીતની બે લાઈન થઈ જાય. એક જીગર સ્ટુડિયોમાં મેં ગાયું હતું અને બહુ ખૂબ વાયરલ થયું હતું. એ ફેસબુકમાં ફોટો મેલું, ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ મેલું, ફેસબુકમાં ફોટો મેલું, ઇન્સ્ટાગ્રામમાં વિશ કરું, હવને કરું વિશ હું. હેપી દિવાળી, હેપી ન્યુ યર, હેપી દિવાળી, હેપી ન્યુ યર. આ ખૂબ વાયરલ થયું મારું. અને બધાને ખૂબ મજા આવી હશે કારણ કે શરૂઆત જ એકદમ એમના ફેવરેટ સ્ટારે ગીતથી કરી છે. એટલે પહેલો સવાલ એ જ કે દિવાળી આમ તો વર્ષોથી આમ જોવા જઈએ તો દર વર્ષે કંઈક અલગ અલગ હોય છે અને હવે તો પહેલાની દિવાળી નથી અને દિવાળીમાં તો ઘણો ચેન્જ છે. પણ એ દર્શકોને એ જાણવું છે કે તમે કેવી રીતે દિવાળીનું સેલિબ્રેશન કરો છો? દિવાળી લગભગ ઘણા વર્ષોથી હું દિવાળીના દિવસ જે દિવસે પરિવાર સાથે ઉજવું છું. પહેલા હું મારું ગામ વતન ખેરાલુ ગામ છે, એ ખેરાલુ ગામ કરતો હતો. પછી અમદાવાદ આવ્યા પછી મેં 2-4 વર્ષ મેં દિવાળી કરી. પછી મેરેજ થયા, પછી દીકરાઓ થયા, ત્યારે પછી પરિવાર સાથે મેં દિવાળી ચાલુ કરી કે દિવાળી પરિવાર સાથે જ ઉજવવાની. અને દિવાળીના દિવસે હું ઘણા લગભગ 15 વર્ષથી દિવાળીના દિવસે પ્રોગ્રામ લેતો હતો. દિવાળીના રાત્રે કાર્યક્રમ બધા પરિવાર સાથે અને મારા કાકા કુટુંબ જે બધા સગા સંબંધીઓ બધા તેમની સાથે દિવાળી કરું છું. શું સૌથી વધારે ગમે દિવાળીના દિવસે? દિવાળીના દિવસે લગભગ અહીંયા વાંસ ગામ છે ત્યાંથી ફટાકડા લાવું છું અને ફટાકડા લાવીને પછી અહીંયા ફોડવાની ખૂબ અમારે મોન્ટુભાઈ કરીને મારા મિત્ર છે વાંસના, એના ત્યાંથી ફટાકડા લાવું અને ફટાકડા એ મારા મિત્ર છે એટલે મને એમ કે તમારે જેટલા લેવા લઈ લે. લગભગ 2-4 ગાડી ભરી હું ફટાકડા લાવું. મારા ભાઈબંધ દોસ્તાર, મારા સગાવાલા બધા એ લોકો મારી સાથે અહીંયા દિવાળી કરવા આવે અને બધા ભેગા મળીને બધા દિવાળી કરીએ પરિવાર સાથે અને આખી રાત ફટાકડા ફોડીએ છીએ અને ખૂબ જ એન્જોય કરીએ છીએ. અત્યારે જ્યારે દિવાળી સેલિબ્રેટ કરતા હો અને આજથી 10-15 વર્ષ પહેલા જ્યારે તમે પોતાને જુઓ અને ત્યારે તમે સેલિબ્રેટ કરતા હો અથવા તો બાળપણમાં સેલિબ્રેટ કરતા હો તો શું ફરક લાગે તમને? બાળપણમાં આપણી પરિસ્થિતિ પ્રમાણે ફટાકડા લાવતા હતા. અત્યારે મારું કેવું કે ભાઈ કલાકાર તરીકે નામ છે એટલે બધાએ ફટાકડા આપણા ઘરે મોકલાવતા હોય. પણ એ વખતે બાળપણના અંદર મારી મમ્મી તો દેવલોક થઈ ગયા, પણ એ ફટાકડા લાવતા હતા અને અમે હું મારા મોટા ભાઈ વિશાલભાઈ છે તો અમારા બેના ફટાકડા અડધો ભાગ કર્યો હોય એ વખતે કે ભાઈ આટલા ફટાકડા તારા ફોડવાના અને વિચારીને ફોડવા પડે. કારણ કે દિવાળીના દિવસે ફોડવાના, બેસતા વર્ષે સવારે ફોડવાના, રાત્રે ફોડવાના, પાછા થોડા ઘણા વધારે દિવાળી સુધી રાખવાના. એટલે એવી રીતે ગામડે ફોડતા. પણ અત્યારે હાલ તો કેવું કે હવે આપણા કલાકાર તરીકે બધા ઓળખીતા હોય તો બધા લોકો ફટાકડા મોકલાવતા હોય, કોઈ મીઠાઈઓ મોકલાવે, કોઈ ફટાકડા મોકલાવે, તો બધા જે મોકલાવતા હોય બધી એન્જોય કરતા હોય. કોઈ એવો કિસ્સો જે તમે દર્શકોને કહેશો કે આટલા વર્ષોની દિવાળી જ્યારે સેલિબ્રેટ કરતા હો અને ફેમિલી જ્યારે મળે, પરિવાર મળે એટલે એ એક આમ જોવા જઈએ તો ચહેરા પર એક સ્મિત હોય. ઘણા બધા જૂના કિસ્સાઓ એ સમય યાદ કરતા હોય, ઘણીવાર આમ
આનંદ પણ થાય અને ઘણીવાર એવું થાય કે આંખમાંથી આંસુ પણ આવી જાય. એવો કોઈ કિસ્સો દર્શકો સાથે શેર કરવા ઈચ્છતા હો? લગભગ દિવાળીમાં તો એવા ઓછું બને છે. પણ એક દિવાળીને મારા મમ્મીને ગયા પછી અમે દિવાળી કરી નથી. એ દિવાળી કંઈ કરતા કંઈ બધા ઘરે જ કરી બેઠા. એટલે એ થોડુંક એમ કે એના ગયા પછી એમ એ હતી તો ખૂબ આનંદ હતો, ખૂબ મજા હતી. તો એના નિમિત્તે અમે ફટાકડા ફોડ્યા એમ તો ક્યાંય ગયા એમ હતા. એટલે થોડુંક એક દુઃખની લાગણી હતી. ઓકે, પરિવારમાં આમ તો બધા લોકો સાથે મળતા હોય, ખૂબ મજા આવતી હોય, પણ મારે એ પણ જાણવું છે કે તમને, કારણ કે દિવાળીનો તહેવાર છે એટલે મીઠાઈ પણ આમ તો ખાવી પડે, એટલે તમારી ફેવરેટ મીઠાઈ કઈ છે જે તમને બહુ જ ગમતી હોય? ફેન્સી મીઠાઈ પણ છે અહીંયા, પણ તમારી ફેવરેટ કઈ છે? હું તો કે મીઠાઈ મને ઓછી ભાવે છે, કારણ મને સ્પાઇસી વસ્તુ ખૂબ ભાવે. તો ખંભાતની હલવાસન જે આવે સુરતની ખંભાતની, એ મને ખૂબ ભાવે છે અને પરિવાર સાથે. બીજું કે મારી મમ્મી જ્યારે બનાવતા હતા ઘરે આપણે મીઠાઈ બનાવતા હોય, કંઈક સ્વીટ બનાવતા હોય તો એ ખૂબ મજા આવે. અત્યારે મારી વાઈફની બનાવે તો એ કોક દિવસ, કારણ કે મારે એટલા માટે કે મારા ગળાને લીધે પાછું એ સાચવવું પડશે સ્વીટ. એટલે ગમે કઈ મીઠાઈ બનાવતા હતા જે તમને ખૂબ પસંદ છે? એ ઘણી વસ્તુઓ કે આપણે ગામડામાં પેલો મોહનથાળ કહેતા હતા, તો મોહનથાળ ઘરે બનાવતા હતા. પછી આપણે શીરો બનાવતા ઘરે. તો આ બધી ઘણી વસ્તુ એક તે ગામડામાં બનતી હતી. તો એ આપણે થોડી પ્રસાદી રીતે કંઈક ને કંઈક લેતા હતા. કદાચ જયવીર તો એ સમયગાળો આમ તમે એવું ટ્રાય કરો ક્યારેક કે એને પણ એ વાતાવરણ, એ માહોલ છે એ ક્યારેક બતાવવાનો પ્રયાસ કરીએ કે અમે બાળપણમાં હતા તો? હા, એટલે હું દિવાળી દિવસે છે ને લગભગ હું 15 વર્ષ થઈ ગયા, 17 વર્ષ. તો દિવાળીનો જે કાર્યક્રમ હતો એની સાથે હું દિવાળી કરું છું. નવરાત્રિમાં પણ મારી સાથે હોય છે. અમે બધા કે જે મારી જે વર્ષોથી બધા પરિવાર સાથે કરતા હતા, તો મેં અત્યારે બી હાલ એવું નહીં કર્યું કે ભાઈ મારું નામ વધી ગયા પછી કે હું અલગથી મૂકતો હોય, નવરાત્રિ અલગમાં જતો હતો ફેમિલી ના મારું, દિવાળી દિવસે મારું ફેમિલી ના આવ્યું, ઉત્તરાયણમાં મારું ફેમિલી, બધા એ લોકો જોડે જોડે. પણ થોડુંક હવે સમય બદલાયો છે, બીજી બધી વસ્તુ પણ બદલાય. ફટાકડા બી હવે એવું છે ને, ફટાકડા આપણા એક જમાના હતા, વસ્તુ ખેલા કરે. અને અત્યારે આ ભાઈ તો શું કીધું, શું કહેવાય, પોપકોર્ન શું કહેવાય, આનું હોય માચીસ બોમ્બ કરીએ. કાલ રાત્રે મને એને બતાવ્યું હતું, મને કે માચીસ બોમ્બ એક સળગાવવાના, પછી નખવાના, પછી ફૂટે જાતે. તમને શું વધારે ગમતું હતું? તમને આમ ક્યારે એવું છે કે બહુ મસ્તીખોર હતા બાળપણમાં કવિરાજ અને મમ્મી ના પાડે કે ના તો નહીં જ ફોડવા? એ વખતે આપણે જ્યારે કહેતા પેલું પોપકોર્ન ને, પોપકોર્ન આવતું. એ જમાનામાં આપણે પેલી પિસ્તોલ જેવું આવતું હતું, બરાબર, 20-30 રૂપિયાની મળતી હતી બંદૂક, આપણે કહેતા હતા. અને એમાં પછી ટીકડી મૂકવાની, પછી ફોડો, ત્યાં ફૂટે. પેલી 10 હેર કે 5 હેરની પેલી આવે એ પછી સળગાવા જાવ ને ફૂટે. બાકી એ જે જમાનામાં આટલું બધું થતું નહીં. અથવા તો શું કરવું પડે અમારે કે પેલું કંઈક પેલું બાટ જેવું આપણે કંઈક ખોઈની પારો આપણે જે કહેતા દેશી બાજુ, એ લઈને પાછા ફટાકડા લઈને બેસો ને એ ટીચો તમે, તારે ફટાકડા ફૂટતા હોય કે પેલી આ ટીકડીઓ ફૂટતી હોય. પણ અત્યારે તો ડાયરેક્ટ આમ ફેંકો તો ફૂટતું હોય. આજે એવું મન થાય ક્યારેક દિવાળી આવે એટલે કે ના હવે એ થોડા જૂના દિવસો છે એટલે અત્યારે પણ એ થોડું બાળપણ આવી થાય, કારણ કે આપણને જૂના જે મિત્રો, આપણા જે ભાઈબંધ દોસ્તારો બધા હતા, એ બધી જૂની જે વસ્તુ હતી બધી છુપાતી જઈ રહી છે. હાલ કોઈ યાદ બી કરતું નહીં. અત્યારે કોઈ હોય ટીકડીનું કોના, ધારો કે અત્યારના જે જનરેશન આવી જૈવિક ને લોકો આવે તો એ લોકોને તો ટીકડી લઈને પેલું ફોડવાનું સાંભળીને અત્યારે ડાયરેક્ટ કેવું તૈયાર હતો કે આમ નખી દો ફૂટતું હોય. એટલે અત્યારે બહુ ફાસ્ટ થઈ ગયું. પછી અત્યારે તો બધા કેટલા ઉપર બી આપણે અહીંથી ફટાકડો ફોડીએ ઉપર આકાશમાં ફૂટતા હોય. એટલે બધું નવું બધું બહુ આવી ગયું છે. અને એ ટાઈમે કદાચ બહુ ફેન્સી લાગતું હતું, અત્યારે બહુ સામાન્ય થઈ ગયું છે. અત્યારે કોઈ નવાઈ જેવું નથી. અત્યારે કોઈ બી ફટાકડા ફોડતા હોય કે પહેલા તો આપણે બેસતા વર્ષના દિવસે આપણે જઈએ, ત્યારે કે અમે મમ્મી જતા તો અમારા જે આજુબાજુ રહેતા હોય એ બધાના ઘરે જઈને પગે લાગવા સવારમાં જવાનું. એ પાછા આપણને શક્કરના પેલા પૈસા આપે, એ પૈસા આપણે પાછા ગલ્લામાં મૂકવાના. આ બધું હતું. અત્યારે તો એવું કઈ જ નહીં. આના કે 50 રૂપિયા, 100 રૂપિયા, 500 રૂપિયા હાથમાં આલો તો એવું કાંઈ એના માટે કે આપણા માટે બહુ નવાઈની વાત હતી.
અને ઘરે પણ અલગ અલગ હા. નાસ્તા બન્યા હોય, કે આપણે ચકરી, એ બધું હા, ખબર એ બધું. છે? ચકરી બની હોય એ બધું આપણા મારા વખતે હતું, પણ આનંદાવાના વખતે તો કેવું કે હવે તો હાલ હવે ચાલુ થઈ ગયું છે કે લોકો બધા અત્યારે આપવા આવે છે મીઠાઈ, કે ભાઈ અમારા તરફથી મીઠાઈ, મારા તરફથી. ઉપર મીઠાઈ બહુ જ એટલી બધી વધે છે કે આપણે બધા શું કે હું તો એવું કરું છું કે મારા જે અહીં ઘરમાં રખાય એટલે રાખું, બાકી બીજા જે બધા લોકો હોય ગરીબ લોકો, એ લોકો બધાને હું જાતે જ બધું આપી આવું છું, બધા લોકોના જમાય લોકો. કે બાળકોને એવું થાય કેમ કે તમે સેવ બનાવતા હોય તો તમારી પાસે પેલું મશીન હોય એનું નાનું, અને પછી બનાવો, બાળકોને એવી ઉત્સુકતા થાય કે આ શું થઈ રહ્યું છે? પહેલા બેન એને મશીન જોયું નહીં, અમે જોયેલું કે અંદર પેલું લોટ નખવામાં આવતો હતો, આમ પેલું કરવાના આવે ને આખું અંદરથી, પછી એની જાળી અલગ અલગ તમે જાળી. ટ્રાય કર્યું છે યારે? નહીં, મારી મમ્મી બનાવતી હતી. બાકી આપણે તો હું તો બહુ નાનો એટલે કઈ ખબર પડે, પણ એ બનાવતી હતી એટલે આપણે જોડે બેસતા હતા, ખબર. ક્યારેક એવું હોય કે મમ્મી બનાવતી હોય, જોડે બેઠા હોય અને એનો ખેંચ લઈ લીધું. કાચો લોટ બહુ ખાતો આપણે, કઈ બી બનાવતી હોય તો કાચો લોટ ખાવાની મજા આવતી હતી. તો એ આપણે હજી બન્યું ને આપણે કાચો લોટ, પછી મમ્મી કહે કે પેટમાં દુખશે તો આ કાચું ના ખા, આમ કરે, આ બધું થતું. બીજું એ કે ક્યારે નાનપણમાં તમે જેમ કીધું કે બહુ જ ફટાકડા ફોડ્યા છે, ક્યારે એવું થયું કે કંઈક વાગ્યું હોય, મમ્મી ખૂબ ગુસ્સે થઈ હોય, પપ્પા ગુસ્સે થયા હોય? એક વખત હું આંગળી દાજે આંગળી કે મને ખબર હતી ને પેલું રોકેટ ફોડવાનું આવતું હતું, એ રોકેટ મેં સળગાવી દીધું, ત્યાં એની તણખો એ પડ્યો અને લગભગ ઘણા વર્ષ સુધી રીતે દાજ હતો. પછી પેલી મલમ આવે ને આપણે કરતા તો બધી પેલી ટ્યુબ આવે છે, એ જમાના બધી મલમ લગાવતા હતા, એ તમારી મમ્મી મને મલમ લગાવી આવી. આમ તો ઘણી બધી વાતો તમારી સાથે કરી, પણ ઘણો સમય થયો એટલે દર્શકોને એ ઈચ્છા હશે કે કંઈક તમે સંભળાવો એમને, એટલે આમ તો એક બહુ જ સરસ તમે દિવાળી અને નવા વર્ષ માટે તો સંભળાવ્યું, પણ તમને કોઈક ફેવરેટ એવું તમારું ગીત હોય જે તમને ગમતું હોય, એવું હોય કે ના દર્શકોને સંભળાવવું છે? એના ગયા પછી જિંદગી જાણે પૂરી થઈ ગઈ, મારી સંભાળ લેનારી જતી રહી. આ મારું દેવપાન સોંગ છે અને કૃષ્ણ ભગવાનનો ભાવ એક સરસ સમજાનો ચાલે તો, સોનાના થાળ ને સોનાના કટોરા, સોનાના થાળ ને સોનાના કટોરા, કાંસાની તાહડી મારી રહી ગઈ ગોકુળમાં, નંદલાલા ને માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં, નંદ બાવાને મારા નંદના રે લાલાને. જોયું તું એક હમણાં સારું ગીત સંભળા 5 વાગે આડું. 5 વાગે પગ મારા દુખે, મોડું થાય તો મારું દુખે, આ ભાઈબંધ જોડે, આ દોસ્તા જોડે, આ ભાઈબંધ જોડે નચે લગાડ્યો રે, ગોદડો દારૂડો મેં કે. હે અરર માડી રે મારા મણિરાજ બારોટનો ગાયો મેં સનેડો, સારે ગામાએ ગવરાયો મન સનેડો. લાલ લાલ સનેડો, ચિયો લાલ સનેડો, લાલ લાલ સનેડો, એ ચિયો લાલ સનેડો. મોરના ઈંડાને મને લાગે ચિતરવા ના પડે, એટલે બહુ જ સરસ. અને આમ કારણ કે જયવીર જોડે છે એટલે મારે એ જાણવું છે, વેકેશન તો પડી ગયું છે એનું, એટલે એને ઈચ્છા થતી હોય કે પપ્પા વેકેશનમાં મને ક્યાંક લઈ જાય, તો ક્યાં લઈ જવું છે? બેન જે ઉનાળાનું જે મોટું વેકેશન પડે છે, કારણ કે દિવાળીનું તો શોર્ટ વેકેશન, કારણ કે મારે કાર્યક્રમો હોય છે, એટલે હું એક જ દિવસ દિવાળીના દિવસે ઘરે રહું છું એમની સાથે મજા કરવા માટે. પણ ખાસ જે ઉનાળાનું જે વેકેશન પડે છે એમાં હું દર વર્ષે કે ભાઈ ગોવા કે માઉન્ટ આબુ કે શિમલા મનાલી કે દુબઈ કે અલગ અલગ જગ્યાએ, બાલી ગયા વર્ષે બાલી ગયેલો, આ વર્ષે ઈચ્છા છે કે લંડન કે અમેરિકા એ લોકો લઈ જવા છે.
ક્યારેક તમે ગયા છો બાળપણમાં દિવાળીનું વેકેશન પડે, કારણ કે 21 દિવસનું વેકેશન હોય એટલે અમારા વખતે બેન કેવું હતું કે ભાઈ વેકેશન પડે કે મામાને ઘેર હા. જાઓ, બાકી તો બધું કઈ બહાર એવું ફરવાનું હતું, ફરવા જવું એટલે મામાને ઘર, બસ આવું આપણે હતું. હવે અત્યારે મામાને ઘેર કોઈ લગભગ ઓછા જવા વાળા હોય છે, કારણ કે બધા લોકો કે ભાઈ અમને ક્યાંક બહાર હિલ ઉપર લઈ જાઓ કે કંઈક સારી જગ્યા પર લઈ જાઓ, જોવા માટે કુદરત સૌંદર્ય જોવા લઈ જાઓ, આવું હોતું. દર વખતે હું ગોવા કે શિમલા મનાલી કે ભાઈ માઉન્ટ આબુ કે દીવ બધા ફરવા લઈ જતો. આ વર્ષે ગયા વર્ષે બાલી ગયો હતો, આ વર્ષે અમેરિકા કા લંડન જવું છે ને આ વર્ષે. ઘરે આમ કારણ કે એવું હોય કે ચલો નવરાત્રી પતી ગઈ એટલે થોડો સમય અમને આપો, એટલે તમારા વાઈફ એવું કહે કે ચલો હવે દિવાળી વેકેશન આવ્યું છે તો છોકરાઓની પણ રજા છે તો અમને પણ ક્યાંક લઈ હા જાય. બેન, કારણ કે દિવાળીમાં એ લોકો બધા મને બહુ સમજે છે અને મારા પરિવારવાળા એવું સમજે કે મારા જ્યારે પ્રોગ્રામ ના હોય ત્યારે મારું વેકેશન હોય, બાકી પ્રોગ્રામ હોય ત્યારે એ લોકો સ્કૂલમાં હોય તો બાકી એમને જ્યારે ઉનાળો આવતો હોય ત્યારે વેકેશન મોટું વેકેશન પડતું હોય 2 મહિનાનું પ્રોગ્રામ, 2 મહિનાનું, તો એ વખતે આ લોકોને હું બહાર લઈ જઈને ફરવા જતો હોય અને એમને કહું કે ભાઈ મારી પરિસ્થિતિ ત્યારે હાલ આવી છે કે હું સિઝનમાં નહીં, અત્યારે દિવાળીની અમારી સિઝન હોય પ્રોગ્રામની, બીજા કાર્યક્રમો જવું પડતું હોય. અને આમ કેમ કે મામાની વાત કરી તો એ ટાઈમ પણ અલગ હતો કે જ્યારે ખૂબ મજા આવતી. તમે મામાના ઘરે જતા તો શું કરતા? મારું મોહાળ આમ ભાવનગરની બાજુ ઉખરલા ગામ છે, પણ મારા મામા અત્યારે હાલ હમણાં રહે છે નેસડા, તો એ વખતે ધોળકાની બાજુ નેસડા ગામ છે, ત્યાં આગળ મારા મામાના ઘરે જતો હતો. અને ત્યાં કેવું કે આપણે એ વખતે વેકેશનમાં ક્રિકેટ રમવાની મજા આવે કે ઉનાળો હોય એટલે કે ભાઈ આખી રાત તમે આપણે જાગતા હોય, મોડા સુધી જાગતા હોય, એટલે બધી ખૂબ એ બધી જે આપણી જે રમતો બધી હતી જૂની બધી રમતો, એ બધી રમતો રમતા હોય એટલે એન્જોય કરતા હોય. એટલે આમ બાળકો જીદ કરી કે એમના મામાના ઘરે જવાની? આ કરે તમે જોયું ને ત્યારે મારી દીકરી આવે, નાની દીકરી કહે કે મારે જવું છે, પણ એ જાય એટલે કેવું કે 2 દિવસ પૂરતું ખાલી જાય, એ ખાલી કહેવા પૂરતું કે મારે જવું છે, બાકી તો ઘરે આવી જવું છે. અને આમ ઘણા એવા લોકો હશે કે જે તમને જોવે છે અને એ તમને ખૂબ ફોલો કરે છે અને એમને એવું હોય કે અમારા ફેવરેટ સ્ટાર આમ શું કરે છે, દિવાળીનો તહેવાર હોય તો એ આમ શું કરતા હશે, જાણવાની લોકોને ઉત્સુકતા. એટલે આમ તમે તમારી જર્ની પણ કીધી, ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરો છો એ પણ કીધું, પણ જે બચ્ચાઓ છે જે આમ એમ તમારા ગીતો પર ખૂબ નાચે, નવરાત્રીમાં હમણાં ખૂબ બધા આમ ખૂબ મજા કરી, એ લોકો માટે 2 લાઈન તમે સંભળાવજો. બેન એવું છે કે એમાં એ લોકોના ગીતો તો મારા ખૂબ કયા ગીતો કહું કયા ના ગીતો કહું, એ લોકોને ખૂબ બધા મારા ગીતો ગમે છે. જયવીરનું એક ગીત અમે ગાયું હતું, એ મોઢવે બેઠી ચકલી મસ્કારા મારે, હા મોઢવે બેઠી ચકલી મસ્કારા મારે, એ ચિયા બહેન બાળી મસ્કારા મારે, ચિયા બહેન બાળી મસ્કારા મારે, મારા જયવીર ભાઈ ને બાળી મસ્કારા મારે, મોઢવે બેઠી ચકલી મસ્કારા મારે. ક્યારે એવું થયું છે કે આમ કોઈ તમને મળ્યું હોય અથવા તમારા ફેમિલીમાં જ્યારે બધા ભેગા મળ્યા હોય તમારી પાસેથી એવી ડિમાન્ડ કરે, કેમ કે તહેવાર હોય બધા મળતા હોય કે આજે આ સંભળાવી દો, આજે આ કંઈક કરો, એવું ક્યારે ડિમાન્ડ કરતા હોય છે? પરિવારમાં ડિમાન્ડ કરે તો એક મારી મમ્મીની શ્રદ્ધાંજલિ હતું, મેં ગીત ગાયું હતું, અમારા કવિ પિતાને સુંદર લખી છે અને શ્રદ્ધાંજલિ રૂપે મેં ગાયેલું ગીત. એ જ્યારે મારા ઘરનું કોઈ બી પ્રસંગ હોય ત્યારે મને કહેતા કે 2 લાઈનો મારા મમ્મીને યાદ કરી ગાતો હોય, અરે હૈયો રે હે માળો માતું દયાનો મીઠો દરિયો જો, પછી અમી વરસે આખડીઓમાં વરસે હાડી હેલી જો, કે દાન કે જગયાકું તોલું માં તારી તોલે કોઈ ના આવે જો, મારી જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે. આમ ગમે તેટલા મોટા થઈ જઈએ, ગમે તેટલા આગળ વધી જઈએ, પણ એક ખૂબ
ખૂબ સરસ કહેવત છે ને, મા એ મા બીજા બધા વગડા નભા. માનો ખોળો એ માનો ખોળો હોય છે અને કદાચ એની જગ્યા કોઈ ના લઈ શકે ક્યારેય. એટલે એ સમજી શકાય કે એ મમ્મી સાથેની ક્ષણો પણ ખૂબ યાદ આવે. પણ હવે કારણ કે જૈવિક બતાવવાની છે, કારણ કે ફટાકડા ફોડવા એને પણ ગમતા હશે અને તમે કીધું એમ કે દર વર્ષે તમે ફેમિલી સાથે હોવ એટલે આમ ખૂબ એક ગાડીઓ ભરીને તમે ફટાકડા લાવો એટલે આપણે એની પણ મજા લઈશું અત્યારે. મજા આવી છે જિગ્નેશભાઈ સાથે, તેમના પરિવાર સાથે, તેમના બાળકો સાથે વાત કરીને. અને જિગ્નેશભાઈ, છેલ્લા આમ દિવાળીનો તહેવાર છે એટલે એક ગીત પણ એક સંદેશાનું માધ્યમ બને એ રીતે દર્શકોને સંભાળજો. સંદેશો શું આપીએ આપણે, પણ બધાએ ફટાકડા ફોડો તો થોડું ધ્યાન રાખીને ફોડજો, દૂષણ ના થાય કાંઈ, અને કોઈ તકલીફ ના પડે, આજુબાજુ કોઈને તકલીફ ના પડે, અને એકબીજા દજાય નહીં એવી રીતે બધા ફટાકડા ફોડજો, એન્જોય કરજો, ખૂબ આનંદ કરજો. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, એને મને માયા લગાડી રે, તમે મને માયા લગાડી મારા વાલા, ગાયનો ગોવાળ મારો રાજા રણ છોડશે, એને મને માયા લગાડી રે. સરસ. અને છેલ્લા, કારણ કે નવું વર્ષ આવે એટલે નવા સંકલ્પો આપણે લેતા હોઈએ છીએ, જિગ્નેશભાઈનું શું સંકલ્પ રહેવાનું છે? સંકલ્પ તો જો આપણે જે તારા જે કારકિર્દીમાં આપણે જે પ્રોગ્રામ કરી રહ્યા છીએ, બસ ચાહકોનો ખૂબ પ્રેમ મળ્યો છે, આવનો પ્રેમ મળતો રહે, અને એમને કંઈક ને કંઈક વર્ષે નવું કંઈક ને કંઈક આપવાનો પ્રયાસ કરીશ, નવું કંઈક લાવવાનો પ્રયાસ કરીશ, અને બસ એમના આશીર્વાદ મળતા રહે. ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે, અને તમે પણ હેપી દિવાળી વિશ કરી દો બધાને. ખૂબ ખૂબ મજા આવી તમારી સાથે વાત કરીને, અને દર્શકોને પણ ખૂબ મજા આવી હશે, કારણ કે જિગ્નેશ કવિરાજને અમે મંચ પર જોયા છે, પણ જ્યારે તહેવારની ઉજવણીની વાત આવે ત્યારે એ કેવી રીતે કરે છે આજે બધાએ જોયું છે. અને ફરી એક વખત ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે, અને આ ખૂબ સુંદર એક પર્વ છે એ લોકો સાથે પણ શેર કરવા માટે. દર્શકો, જિગ્નેશ કવિરાજ સાથે દિવાળી પર્વની, નવા વર્ષની આ પર્વની ખૂબ સરસ રીતે ઉજવણી કરી છે. ખૂબ મજા આવી, ખૂબ બધી વાતો તેમની સાથે કરી, મીઠાઈ પણ ખાધી, ફટાકડા પણ ફોડ્યા, તેમના બાળકો સાથે પણ સંવાદ કર્યો. ખૂબ મજા આવી છે, અને આઈ એમ શ્યોર મને જેટલી મજા આવી છે એટલી જ મજા તમને પણ આવી હશે. તમે પણ એ વિચારતા હશો કે તમારા ફેવરેટ સેલિબ્રિટી કેવી રીતે પર્વની ઉજવણી કરે છે, અને વીટીવીનો એક પ્રયાસ કે તમારા ફેવરેટ સેલિબ્રિટી કેવી રીતે ઉજવણી કરે છે એ અમે આજે બતાવ્યું છે. અને આઈ હોપ તમને બધાને ખૂબ ગમશે, તમને બધાને ખૂબ મજા આવશે. અને તમામ દર્શકોને ફરી એક વખત વીટીવી ન્યૂઝ તરફથી, મારા તરફથી દિવાળી અને નવા વર્ષના પર્વની ખૂબ 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 શુભકામનાઓ. વીટીવી ન્યૂઝની વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા.